આ આકાશવાણી છે। વર્ષો પહેલાં જ્યારે આ શબ્દો હવામાં ગૂંજતા ત્યારે આખું ઘર રેડિયોની આસપાસ એકઠું થઈ જતું। આજે સ્માર્ટફોનના જમાનામાં દુનિયા મુઠ્ઠીમાં છે ત્યારે અમરેલીના ચલાળા ગામમાં એક એવું ઘર છે જ્યાં રેડિયોના તરંગો હજુ પણ જીવંત છે। આજે 13 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ રેડિયો દિવસના અવસરે મળીએ ચલાળાના રેડિયોમેન સુલેમાનભાઈ દલને। 80 વર્ષીય નિવૃત્ત શિક્ષક સુલેમાનભાઈનું ઘર કોઈ મ્યુઝિયમથી કમ નથી। તેમની પાસે વાલ્વવાળા એન્ટિક રેડિયોથી લઈને અત્યાધુનિક કેરેવાન સુધીના 400 જેટલા રેડિયોનો અદ્ભુત સંગ્રહ છે। મુંબઈની ચોર બજાર હોય કે અલંગનો ભંગાર, સુલેમાનભાઈ જ્યાં પણ જૂનો કે બિસ્માર હાલતમાં રેડિયો જુએ તેને ઘરે લઈ આવે છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ તમામ 400 રેડિયો માત્ર શોપીસ નથી, તમામ આજે પણ વર્કિંગ કન્ડિશનમાં છે। તેઓ જાતે જ બંધ પડેલા રેડિયોના ઓરિજિનલ પાર્ટ્સ શોધી તેને ફરીથી ધબકતા કરે છે। વર્ષ 1964માં જાગેલો આ શોખ આજે એક મહાન સંગ્રહ બની ચૂક્યો છે। તેમની પાસે 172 વાલ્વવાળા જૂના રેડિયો અને 222 જેટલા ટ્રાન્ઝિસ્ટર છે। રેડિયોના ઇતિહાસની વાત કરીએ તો ભારતમાં 1923માં રેડિયો ક્લબ ઓફ બોમ્બેથી શરૂ થયેલી આ સફર આજે સુલેમાનભાઈના ઘરમાં અક્ષરશઃ જોવા મળે છે। વડોદરાના ગાયકવાડ પરિવારે 1939માં શરૂ કરેલું રેડિયો સ્ટેશન હોય કે 1956માં આકાશવાણી બનેલું ઓલ ઇન્ડિયા રેડિયો, આ તમામ યાદો અહીં સંગ્રહિત છે। નિવૃત્તિ પછીના સમયને સુલેમાનભાઈએ આ તરંગોની સાધનામાં વિતાવ્યો છે। નવી પેઢી માટે અજાણી એવી આ દુનિયા સુલેમાનભાઈના કારણે આજે પણ ધબકે છે। ટેકનોલોજી ભલે ગમે તેટલી બદલાય, પણ રેડિયોના એક ખરખર અવાજ અને તેની મીઠાશમાં જે જાદુ છે તે કદાચ બીજે ક્યાંય નથી।